જગશુભાઈ અહીંયા સાયકલ શીખી રહ્યા. રિસોર્ટમાં આવીને આ તારક મહેતા ચાલી રહ્યું છે અને અમે લોકો જઈ રહ્યા છીએ મ્યુઝિક નાઇટ. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. મારું નામ દિવ્યાંશી છે અને તમારું મારી ચેનલમાં સ્વાગત છે. અત્યારે ઇવનિંગનો ટાઈમ થઈ ગયો છે અને અમે લોકો જઈ રહ્યા છીએ હાઈ ટી લેવા માટે અને રેડી થઈ ગયા છીએ. જગશુ પણ રેડી થઈ ગયો છે. રેડ ચશ્મા. અત્યારે ઇવનિંગ સ્નેક કરવા માટે આવી ગયા છે. ચા છે, કોફી છે અને 2 ટાઈપના કુકીઝ છે, ચોકલેટ કુકીઝ એન્ડ જીરા કુકીઝ. જેને સેન્ડવિચ ખાવી હોય એના માટે સેન્ડવિચ પણ છે અને આ છે સૂકી કચોરી, એમાં ગ્રીન ચટણી અને આંબલીની ચટણી પણ અવેલેબલ છે. શું જોવા ઉભો રહી ગયો છો તું? હે કાર્ટૂન? આમ જો આ ભાઈ તલ્લીન થઈ ગયા ફોનમાં. ગેમ ઝોન રમ છો? ગેમ રમ છો? ક્રિકેટ? તારી કરતા મોટું તો બેટ છે દીકા. શહેનશાહ, તાર નામ શું છે? અમિત. ચાલ તું બોલિંગ કર ને અંકલ બેટિંગ કરે. ચાલ. અહીંયા એક મમ્મી અને છોકરી બંને બેડમિન્ટન રમી રહ્યા છે અને જગશુને પણ બેડમિન્ટન રમવું છે. જગશુ, બેડમિન્ટન રમવું છે તને? અહીંયા ક્રિકેટ રમાઈ રહી છે. આમ ક્રિકેટ રમવાનો આને ચાન્સ નથી મળતો, કોઈ ક્રિકેટ ટીમમાં નથી રહેતું એના બેક પેઇન ના લીધે. તો અહીંયા ક્રિકેટ એટલે અહીંયા ક્રિકેટ રમવાનો પૂરેપૂરો ચાન્સ લઈ લે છે. આ વિડીયો તું સ્પેશિયલી મુકેશભાઈ ને મોકલજે લિંક. જગશુભાઈ અહીંયા સાયકલ શીખી રહ્યા છે. બે કલાક નાઈને બધા એટલા થાકી ગયા હતા કે હાઈ ટી કરીને થોડી વાર એક્ટિવિટીઝ પતાવી અને પછી ડાયરેક્ટ આવી ગયા છીએ અમે રૂમમાં. થોડી વાર રેસ્ટ કરીશું, પરંતુ જગશુભાઈ થાકવાનું નામ નથી લેતા. એને કોઈ પણ હોટલમાં ગયા હોય ને એટલે એને જો બધી વસ્તુ એક્સપ્લોર કરવી હોય, ફોનમાં બધાને ફોન લગાવવા હોય, એવું બધું એનું ચાલતું રહે. જગશુ, મજા આવે છે તને અહીંયા? હે? હા, તારે તો ટીવી શરૂ થયું એટલે એબીસીડી જોવી હોય ને. રિસોર્ટમાં આવીને આ તારક મહેતા ચાલી રહ્યું છે અમારે અહીંયા. જો 2 તારક મહેતા લવર્સ. જો નાઇટ વ્યૂ રિસોર્ટનો કંઈક આવો છે. અહીંયા છે ને એક બ્રિજ જેવું છે, અહીંયા 3 ઝૂલા છે, અહીંયા બધા રૂમ છે અને અમે લોકો જઈ રહ્યા છીએ મ્યુઝિક નાઇટમાં. અહીંયા બધા પ્લે ઝોન છે, બધી એક્ટિવિટીઝ ગેમ્સની અહીંયા છે અને એની સામેના ભાગમાં છે ને મ્યુઝિક નાઇટ માટેનું અરેન્જમેન્ટ કરવામાં આવ્યું છે. અહીંયા જો નાઇટમાં છે ને બધા પથ્થરની નીચે લાઇટ થાય છે અને આમાં નીચે પાણી છે, બંને કમ્બાઈનમાં છે. અહીંયા આપણે એકદમ ઉપર સ્વિમિંગ પુલમાં ગયા હતા. એ ક્યાં જવાનું જગશુ તને? ડિસ્કો કરવા? ચલો તો. લે આ લોકો તો અહીંયા છે. કિધર છે ડિસ્કો નાઇટ? ઉધર? અચ્છા, પેલામાં જંગલ બીટ્સમાં. આ બાજુના ભાગમાં છે. અમુક લોકોની અમુક સાઈડ છે ને ક્યારેક જ જોવા મળતી હશે અને આ વિરલ અને વૃષભ બંનેને બધા સોંગના હુક સ્ટેપ આવડે છે. બોલો.
આ જો અમારી ડાન્સર બધા એક સ્ટેપ આવડતા હોય અને ગમે એ સોંગ વાગ્યું ને બધા ઉપર એને ડાન્સ કર્યો છે અને અમારા જક્ષુભાઈ પણ ડાન્સ કરે છે. સૌથી પહેલા જક્ષુ જ સ્ટેજ ઉપર ડાન્સ કરવા માટે ગયો હતો ને એને જોઈને બીજા બધા પેરેન્ટ્સ પણ એના છોકરાઓને એન્કરેજ કરતા હતા કે તું પણ ડાન્સ કર આના જોડે. તો જક્ષુને જોઈને હવે હમણાં થોડી વારમાં પેલો છોકરો પણ ડાન્સ કરવા લાગશે એવું લાગે છે. મને એવું લાગે છે કે જક્ષુને છે ને વિરલ પાસે ડાન્સ શીખવા માટે મોકલી દેવો પડશે. અત્યારે જે રીતે વિરલ જક્ષુને ડાન્સ શીખવાડે છે એ ઉપરથી તો જનરલી કોઈ પણ ડાન્સ નાઇટમાં જતા હોઈએ ને તો કાં તો મોટાની અલગ હોય અને ચિલ્ડ્રન્સની અલગ હોય. અહીંયા બધા જ એક સાથે ડાન્સ કરી રહ્યા છે એટલે ખૂબ એન્જોયમેન્ટ થાય છે. મોટા બધા તો ડાન્સ કરતા કરે, અમારો જક્ષુ જોડે જોડે જોડાઈ જાય બધાની સાથે. કોઈ પણ ઇવેન્ટ હોય કે ફેસ્ટિવલ હોય, ગુજરાતીઓના ગરબા વગર તો એ ઇવેન્ટ અધૂરી જ છે. અમારે અહીંયા જો ડીજે નાઇટમાં પણ છેલ્લે છેલ્લે ગરબાનું સોંગ લાગી ગયું છે અને બધા લોકો ખૂબ ગરબા એન્જોય કરી રહ્યા છે. દોઢ કલાક કન્ટિન્યુઅસ ડાન્સ કર્યા પછી જક્ષુભાઈ ફાઇનલી હવે થાકી ગયા હોય એવું લાગે છે તો મારી જોડે બેસવા માટે આવી ગયો છે. બાકી તો અમારા લોકોના હાથ પકડી અમે ઘડીક બેસીએ ને તો અમારા હાથ પકડીને અમને લઈ જાય કે ચાલો મારી સાથે ડાન્સ કરવા માટે. આજ માટે બસ આટલું જ. કાલે મળીએ ફરી એક નવા બ્લોગની સાથે. ત્યાં સુધી બાય. મારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.